સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના હસ્તે સ્વ તલાટી કમ મંત્રીના પત્નીને ઉચ્ચક નાણાકીય સહાયનો ₹14 લાખનો ચેક આપ્યો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામની ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર પ્રતાપસિંહ ચૌહાણનું 18/12/2024ના રોજ ચાલુ નોકરી અવસાન થયેલ હતું। મરણ ગયેલ તલાટી કમ મંત્રીની પત્ની વર્ષાબેન ચૌહાણ ઉચ્ચક નાણાકીય સહાય મળે તે માટેની અરજી જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી। જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા મરણ ગયેલ તલાટી કમ મંત્રીના પરિવારને વહેલી તકે મળવાપાત્ર સહાય મળે તે માટેના પ્રયત્નો કર્યા હતા, જેને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ ઉચ્ચક નાણાકીય સહાય ₹14 લાખ રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈને બુધવારના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના હસ્તે સ્વ તલાટી કમ મંત્રી વિનોદભાઈ પ્રતાપસિંહ ચૌહાણની પત્નીને ₹14 લાખનો ચેક આપવામાં આવ્યો હતો। જોકે યુવાન તલાટી કમ મંત્રીનું ચાલુ નોકરી અવસાન થયા બાદ ₹14 લાખ જેટલી રકમ પરિવારને મળતા મુશ્કેલીના સમયમાં પરિવારને મદદરૂપ બની રહેવા આશીર્વાદરૂપ બની રહેશે તો નવાય નહીં।